So hi guys, welcome to my new blog. જય માતાજી સવારમાં ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. ચાલો આપણે આજે અહીંયા મારી દિવસે બુક કર્યું. તો ચાલો આપણે જઈએ ટ્રેક્ટરની કારણ કે થોડુંક બાકી છે. તમે જોઈ શકો છો કારણ કે થોડુંક બાકી છે એટલે આપણે આ ભાગમાં પણ બુક મારી દીધું છે. તમે જોઈ શકો છો અને થોડુંક વીણવાનું પણ બાકી છે ગાઈસ. થોડુંક રહી ગયું હતું કાલે તો 2 દિવસ કાલે લગભગ કાલે બપોરે પૂરું થઈ જશે. પૂરું થઈ જાય અને તમે જોઈ શકો ટ્રેક્ટર પણ ચાલુ છે. હમણાં બહુ કામ ચાલે છે, ફૂલ જ કામ છે એટલે તમે જોઈ શકો છો આવું કંઈક છે. હમણાં અહીંયાથી આપણે કાપ્યું હતું કાલે, અહીંયાથી કાપ્યું હતું એટલે ચાલુ જ છે કાપવાનું. ટ્રેક્ટર પણ અહીંયા જ છે આપણે ખેતરમાં જ તમે જોઈ શકો છો. તો ખાસ બ્લોકની અંદર બન્યા રહેજો, નવું આવશે રોજ. કન્ટિન્યુ બનાવ્યા રહેજો બ્લોકની અંદર. તો ચાલો આપણે જઈએ ખેતર સોળી ગાઈશ ટ્રેક્ટરે. તમે જોઈ શકો છો આટલું કપાઈ ગયું છે, થોડુંક જ બાકી રહેશે ગાઈસ. આપણે ખાલી 2 દિવસનો બાકી રહેશે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર પણ અહીંયા જ છે. આટલું બાકી છે અહીંયાથી. ચલો આપણે જઈએ અંદર. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ટ્રેક્ટરને પડખે. તમે જોઈ શકો છો ટ્રેક્ટર આપો તો ચાલુ છે. આપણે હમણાં કાપવાનું ફૂલ જ આવું કંઈક છે આપણે કાપવાનું. અને ટ્રેક્ટર તમે જોઈ શકો છો ફૂક્કાની જોયેલું છે. તો આ છે આપણે સીડર મશીન કહેવાય આને. તમે ના જોયું તો કોમેન્ટમાં ખાસ જણાવજો. સીડર મશીન છે આ, સીડર મશીન અને આ ટ્રેક્ટર. તો આ છે સીડર મશીન. તો ગાઈસ કોમેન્ટમાં બતાવજો ખાસ કેવું લાગ્યું નામ એનું. તો ચાલો આપણે તો ગાઈસ ટ્રેક્ટરનું નામ તો નથી ખબર પણ આ નંબર છે ખાલી. તમે જોઈ શકો નંબર, આ નંબર છે અને આ છે આપણે પંજો બધું છે. અહીંયા મ્યુઝિક સિસ્ટમ પણ છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે બાકી છે આટલું. તમે જોઈ શકશો 1 2 અને 3 સા બાકી છે. અલ્પા થોડાક બાકી છે. તમે જોઈ શકો છો કપાસની હાલત જોઈ શકો છો ગાઈસ. અને અહીંયા ટ્રેક્ટરનું કટિંગ પણ ચાલુ છે. હાથની કટિંગ ચાલુ છે, બધું જ ચાલુ છે. તમે જોઈ શકો છો અને 4 5 6 7 8 9 10 સા બાકી છે ગાઈસ. 10 સા હજુ બાકી છે અને આજનો દિવસ તો આખો નીકળી જશે કારણ કે અમારે 10 સા નહીં થાય પૂરા, એટલે કાલે પૂરું થઈ જશે. લગભગ થોડુંક રહી જશે કાપવાનું, કટિંગ કરવાનું. તમે જોઈ શકો છો અહીંયા આવું હમણાં કામ ચાલે છે એટલે બ્લોક આવે છે થોડોક ટાઈમે જ. તો ગાઈસ તો હું ખાસ જણાવું કે આપણે બ્લોકનું ટાઈમ થોડોક અપડેટ કર્યો છે કારણ કે હવે 8 વાગ્યાનો રહી, 8 વાગે નહીં આવે, 100 વાગે બ્લોક આવશે આપણો. તો 100 વાગે અહીંયા બ્લોક આવવાનો છે. તો ત્યાં સુધી આપણે બ્લોગ જોવા માટે તમે આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો કારણ કે આપણે ટાઈમ અપડેટ કર્યો છે. 8 વાગે ટાઈમ નહીં, આપણે 100 વાગે મૂકીએ છીએ બ્લોક. હવે 100 વાગે આપણે બ્લોગ મૂકવાનું છે ડેલી કારણ કે અમે સમય થોડોક અપડેટ કરવો પડશે કારણ કે સમય પર બહુ વ્યૂ નથી આવતા. હવે 100 વાગે જોઈએ કેટલા વ્યૂ આવે છે કારણ કે તમે લોકો તમારા ઉપર આધાર છે ગાઈસ. તમે લોકો સપોર્ટ કરો તો આપણે કંઈક તમારા લોકોનો સારો સપોર્ટ મળે તો હવે 100 વાગ્યાનો ટાઈમ આપણે ફિક્સ રાખશું અને 100 વાગે આપણને બ્લોગ ડેલી આવશે. તમે ખાસ આપણો બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા બ્લોગ આવશે રોજ જ, ડેલી આવે છે આપણે કારણ કે
બ્લોગિંગ સોરી ગાઈસ બ્લોગ બનાવવાનું ટાઈમ લીધું છે, આપણે કામ લીધું છે એટલે થોડુંક હમણાં બોલવાનું તો કહેવાય ગાઈસ, કારણ કે અમે થોડુંક હજુ હવે તો 1 મહિનો થયો છે આપણે બ્લોગ બનાવીએ, એટલે મહિનો થયો છે એટલે થોડુંક હું તો નવો નવો બ્લોગ બનાવું છું હમણાં, કારણ કે આપણે હજી શરૂઆત જ 1 મહિનાથી કરી છે બ્લોગિંગની, એટલે થોડુંક બોલવાનું થોડુંક કહેવાય ગાઈસ, કારણ કે તો આપણે બ્લોગ તો બનાવીએ જ છે, નહીં બનાવતા એમ નહીં, કારણ કે શરૂઆતમાં બધા એવું જ થાય શરૂઆતમાં, પછી આપણે ટેવ પડી જાય ને તો મજા આવશે બ્લોગ બનાવવાની. તો આવું કંઈક છે આપણે આજના બ્લોગમાં. અને ગાઈસ આપણે ટાઈમ અપડેટ કરી નાખ્યો છે, તો ભૂલતા નહીં ટાઈમ, કારણ કે 100 વાગે હવે બ્લોગ આવશે, 100 વાગે આજનો બ્લોગ આવશે, એટલે તમારે લોકોનો સપોર્ટ કરવાનું ખાસ જરૂરી રહેશે, તમારી પર આધાર છે. તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો ખર પણ હમણાં બહુ જ થઈ ગયું છે, આ ખર તમે જુઓ, આ બધું આપણે હમણાં હાથે કરીને આ બધા આપણે આ જ કામ છે, કારણ કે આ ટુવેરો તમે જોઈ શકો છો, આમાં ટુવેરો તમને બતાવો, આ તમે અવાજ તમે સાંભળો, આવો કંઈક છે અવાજ, હમણાં બહુ જ ટુવેરો છે, પણ હમણાં આ ટુવેરો હમણાં કંઈ કામ નહીં લાગે, કારણ કે હવે કાઢી નાખવું પડશે, કારણ કે કાલ આપણે અહીંયા આવી ગયું ઢોર સરી ગયું, તો ગાઈસ તમે જોઈ શકો છો ટુવેરની હાલત જુઓ, તમે આ જોઈ શકો છો, અહીંયા તમને બતાવી રહ્યો છું, સારું ચાલો હું તમને બતાવી, કારણ કે આવું તમે જોઈ શકો છો ઢોરનું કામ આ બધું, હા તમે જોઈ શકો છો. હવે આપણે આટલા એરિયામાં તમે જોઈ શકો બધા ખેતરના ખાલી થઈ જ જશે, કારણ કે આપણું ખેતર બાકી છે, એટલે અહીંયા ઢોર તો આવે જ ના, આમ ના આવે તો આવે જ અહીંયા ઢોર, આપણે ઝાપા બંધ કરતા હતા, પણ હવે છે ને કાલે એવું થયું કે આપણે ઝાપા બંધ નહીં કરવા, કારણ કે ઢોર નહીં આવે એમ, પણ ઝાપા ખુલ્લા તો આવી જાય ગાઈસ, કારણ કે ઝાપા ખુલ્લા તો આવી જ જાય, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છે હમણાં સવારમાં પડા માટા મારવા, તમે જોઈ શકો છો, પણ આપણે આ લોકેશન પર મજા આવશે બ્લોગ બનાવવાની, એકલા બનાવી રહ્યો છું, કારણ કે હવે ફોલોવર બહુ નહીં, સબસ્ક્રાઈબર પણ બહુ નહીં, એટલે તમે 10,000 ઉપર સબસ્ક્રાઈબર કરશો તો તમારા સપોર્ટથી તો આપણે કંઈક પબ્લિકમાં બનાવવા જઈશું, એવું કંઈક આશા લઈને બેઠા છે, પણ હવે તમારા હાથમાં છે ગાઈસ, આપણે તો ખાલી બ્લોગ બનાવવા માટે જ આપણે ખાલી બ્લોગ જ બનાવી દઈએ છીએ, તો હવે સપોર્ટ કરવાનો કે નહીં કરવાનો તે તમારા ઉપર છે, અમારા ઉપર નહીં, કારણ કે હું તો ખાલી બ્લોગ જ બનાવું છું, અસલ મહેનત તો આપણે તમે જ કરી રહ્યા છો. તો ગાઈસ નવા બ્લોગ તો આવે છે દિલ્હી, આજ છે અમારે 1 મહિનો થયો છે બ્લોગ બનાવવું એ, પણ હજુ બહુ સપોર્ટ નહીં મળ્યો, પણ સપોર્ટ મળે છે એટલે સારું છે ગાઈસ, થોડો પણ સપોર્ટ મળે છે, નહીં મળતો હા નહીં, પણ લાઈક હા ઓછી મળે છે, પણ તમે લાઈક લાઈક કરવાનું ખાસ રાખજો ગાઈસ, કારણ કે તમે લાઈક સબસ્ક્રાઈબ કરો તો સારું લાગે, અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે, કારણ કે તમે લોકો સપોર્ટ કરી રહ્યા છો તો આપણે બ્લોગ બનાવવામાં પાછું નહીં પડવું, એવું કંઈક છે આપણે ગાઈસ, કારણ કે તમે સપોર્ટ સારો કરો તો બ્લોગ બનાવવાની આપણને પણ મજા આવે, તમે જોઈ શકો છો, આવું કંઈક છે આપણે હમણાં પવન ચાલુ જ છે થોડો, તમે જોઈ શકો છો, આવું કંઈક છે હમણાં કચ્છામાં વાતાવરણ, કારણ કે આ બધા ખેતરના ખાલી થઈ ગયા છે, અને આપણે બી આવું ખાલી કરવું પડશે ગાઈસ, કારણ કે આપણે જ પાછળ રહી જશે, હમણાં બધાના ખેતરા ખાલી થઈ ગયા, તમે જોઈ શકો છો, આ ટુવેરો પણ હવે વીણવાની છે, પણ હવે વીણવું નહીં, કારણ કે તુવેરો બધી બગડી ગઈ છે ગાઈસ, તમે જોઈ શકો છો તુવેરો બહુ બગડી ગઈ છે, તો હવે આવો નવો સપોર્ટ તમે કરશો તો હવે धीमे धीमे आगे कहीं વધશું, तो आशा करता हूँ कि आज का ब्लॉग तुमको पसंद आया तो लाइक सब्सक्राइब कर देना, चैनल पर नवा हो तो सब्सक्राइब करता रहिजो અને લાઈક કરતા રહીજો, તો મળીએ આવે કાલે, ત્યાં સુધી મને રજા આપશો, બાય બાય, જય માતાજી, જય હિન્દ દોસ્તો, તો મળીએ કાલે, તો બાય બાય.